મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજ પોલ સામે યોગ્ય વળતરની માંગ ઉઠી છે। આ સાથે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા ખેતીની જમીનમાં વીજ પોલ ઊભો કરી દેવાયો છે, પરંતુ નિયમ અનુસાર યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી। રેલી દરમિયાન કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિકાલની માંગ કરાઈ છે। ખેડૂતો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં વળતર નહીં મળે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આજે જે આ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી એ રેલીનું મુખ્ય કારણ એ છે કે 3-4 દિવસ થયા જ્યારે જેતપરની માલિપા એવી વીજ લાઇન કંપનીના જે અત્યાચાર થઈ રહ્યા છે, જે પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતના ખેતર ઉપર જે બિનકાયદેસર કામ કરી રહ્યા અને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ અત્યાચાર કરી રહ્યા છે, એના અનુસંધાને આજે જેતપર ગામથી લઈને મોરબી કલેક્ટર ઓફિસ સુધી વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાય અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું હતું અને એમાં ખેડૂત તરફથી જે આજે કિસાન સંઘર્ષ સમિતિ વચ્ચે આજે આવેદનપત્ર આપવાનું આવ્યું હતું કે ભાઈ અત્યાચાર અને જે દમનગીરી કરી રહ્યા છે ખેડૂતો ઉપર એના માટે થઈને આજે અમે અત્યારે આવેદનપત્ર દેવા માટે ટ્રેક્ટર લઈને આવેલા જેતપર અને આજુબાજુના ગામના ખેડૂતો હતા અને આવેદનપત્રમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) હેઠળ હુકમ કરે છે, તો પછી અમને વળતર દેવા માટે ગુજરાત સરકારના પરિપત્રનો શું કામ ઉપયોગ કરે છે? અમારી ખેડૂતોની એક જ માંગ છે, અમને વળતર પણ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10(d) હેઠળ જે કંપની અમને નુકસાન કરે છે એ નુકસાનનું સંપૂર્ણ વળતર આપે। ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે। એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે। વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત જજ પાસે એ બાબતે પણ